અને આ આમ આદમી પાર્ટી જે ગુજરાતના સમાજોના ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે, એના મોડા સાચા શું છે એ લોકો સમક્ષ મૂકવા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ગઈકાલે આપણે સૌએ જોયું કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ ખાતાના મંત્રી હર્ષભાઈ સંઘવીએ ડેડિયાપાડાના એક વિસ્તારમાં જઈને એવું કીધું કે આ આમ આદમી પાર્ટી વિવિધ પ્રકારના સમાજોમાં ભાગલા પાડવાનું કામ કરે છે, માત્ર ને માત્ર આ કરે છે, ફલાણું ઢીકડું। તો મારે હર્ષભાઈ સંઘવીને સીધો સવાલ કરવો છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ છોડો, ભારતીય જનતા પાર્ટીએ વિવિધ પ્રકારના સમાજોમાં કેટલું બધું તુષ્ટિકરણ અને સમાજોમાં વિભાજન કર્યું છે એની આજે મારે ઝાંખી કરાવી છે। સૌથી પ્રથમ 2015નો એક કેસ પાટીદાર અનામત આંદોલન વખતે તમે પાટીદારોને અને ગેરપાટીદારોને સામસામે રાખવાનું ષડયંત્રો ખૂબ મસમોટા કરાયેલા હતા। મીડિયા બંધ કરવું, વિવિધ પ્રકારના જે ડેલિગેશન જાય એના ઉપર ક્રૂર દમન કરવું, ત્યારબાદ શાંતિપૂર્ણ રીતે લોકો ભેગા થાય એના ઉપર દમન કરવું। નંબર 2, દલિત સમાજ અને ઉનાકાંડ, જે ઉનાકાંડમાં એક રાજકીય છબી વિશિષ્ટ આધાર ઉપરથી તમે એવું સાબિત કર્યું હતું એક રાજકીય છબી ધરાવતા માણસ મોટો। ત્યારબાદ ઓબીસી અને જનરલ કેટેગરીમાં અવારનવાર પાટીદાર સમાજને, ઓબીસી સમાજને સામસામે લાવવા માટે મસમોટા પ્રયાસો, એક સમાજને લાભ, એક સમાજને ગેરલાભ, આવી પ્રકારની પ્રવૃત્તિઓ। ત્યારબાદ ઘુમંતુ વિવિધ પ્રકારની જાતિઓ છે, આદિવાસી વિસ્તાર છે કે જ્યાં ફક્ત ને ફક્ત કાગળ ઉપર તમે વિકાસની મોટી મોટી વાતો કરેલ છે તમારી સરકારે, પરંતુ ખરા અર્થમાં જનકલ્યાણકારી યોજના પહોંચેલી નથી। તો આટલા ઉદાહરણ ઓછા છે કે ભારતીય જનતા પાર્ટી વિવિધ પ્રકારના સમાજોમાં તુષ્ટિકરણ, કે એક બાજુ જો ભાજપનો માણસ હોય ને એક બાજુ અન્ય કોઈ પણ સમાજનો માણસ હોય, યાદ રાખજો દોસ્તો, આ ભારતીય જનતા પાર્ટી માટે એક પણ સમાજ અગત્યનો નથી, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીએ એક પણ સમાજના યુવાઓને, એક પણ સમાજના લડાયક ચહેરાઓને છોડી નથી। કાંઈ એને દબાવીને, કાંઈ એને ફોસલાવીને, કાંઈ એને લાલચમાં, ગમે તેમ કરીને એન કેન રીતે કાં પોતાની તરફ કાં પોતાની સામે, આ બે જ કામ ભારતીય જનતા પાર્ટી કરે છે। જો પોતાની સામે હોય તો એન કેન રીતે દબાવીને એને પાડી દેવા માટે પ્રયાસ કરે છે। તો હર્ષભાઈ સંઘવીને કદાચ આટલા ઉદાહરણ બસ થઈ ગયા હોય, જો ઘટતા હોય તો વધુ કહેજો। હજી તો આપણે કેટલા એવા અન્ય ઉદાહરણ આપશું કે એક બાદ તમે તુષ્ટિકરણની ભાવના તમારી ખાસ અને ખાસ સામે દેખાય છે। આભાર, અસ્તુ, જય હિન્દ, જય ભારત। એટલે હર્ષભાઈ સંઘવી, ફક્ત ને ફક્ત આ વખતે ઇલેક્શનમાં તમારા ખોટા એવા ભાષણ નહીં ચાલે, કારણ કે ગુજરાતે મન બનાવ્યું છે, ગુજરાત મક્કમ છે હવે પરિવર્તન માટે। આ વખતે ભારતીય જનતા પાર્ટીને કરારો જવાબ આપવા માટે ગુજરાતના દરેક પ્રકારના સમાજો, દરેક પ્રકારના લોકો તૈયાર છે કે ભાજપને હવે મત ન આપીને આવનાર સમયમાં આમ આદમી પાર્ટીના સિમ્બોલ સાથે પરિવર્તન નિશ્ચિત છે। આભાર, અસ્તુ, જય હિન્દ, જય ભારત।